निर्मलाबेन भांबोर प्रमुख तरीके અને નિરાલીબેન ઉપપ્રમુખ તરીકે સિંગવડ તાલુકા પંચાયતમાં વરણી કરવામાં આવી છે। સિંગવડ તાલુકા પંચાયત જે સીટ છે એટલે કે ઉપપ્રમુખ અને ઉપપ્રમુખમાં તેઓની બિનહરીફ વરણી થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની રાજકીય પકડ મજબૂત કરી છે। સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેનાથી ભાજપે પોતાની બહુમતીની પરંપરા જાળવી રાખી છે। આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લા ભાજપા અધ્યક્ષ સ્નેહલભાઈ દ્વારિયાએ પાર્ટી તરફથી સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યું છે, જેમાં પ્રમુખ પદે નિર્મળાબેન નરવતભાઈ ભાંભોર અને ઉપપ્રમુખ પદે નિરાલીબેન અમિતભાઈ બારિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે કનુભાઈ બારિયા, પક્ષના નેતા તરીકે હંસાબેન રાજેશભાઈ બારિયા અને દંડક પદે પ્રતાપભાઈ રૂપસિંહભાઈ બુરિયાની સર્વાનુમતે વરણી થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે। પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી વરણી કરવા માટે આજે સૌ તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યોની હાજરીમાં વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે મેથાણ 1ના તાલુકા પંચાયતના સભ્ય નિર્મલાબેન ભાભોરની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુડિયાદ તાલુકા પંચાયતના સભ્ય નિરાલીબેન બારિયાની વરણી કરવામાં આવી છે। આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, જિલ્લા પંચાયતના આપણા પ્રમુખશ્રી, આપણા અહીંના સાંસદ માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, શૈલેષભાઈ ભાભોર સાહેબનો તેમજ સૌ તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યનો ખૂબ ખૂબ આભાર માન્યા છે। અસ્તુ ભારત માતા કી જય। આજરોજ સિંગવડ તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરેલ છે તેમાં પ્રમુખ તરીકેની મારી પસંદગી કરેલ છે, તે બદલ આપણા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષ સાહેબ તેમજ જિલ્લામાંથી પધારેલ સમાજ શિક્ષણ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ જેમના દ્વારા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ છે, તે બદલ હું દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં મારી આજે ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવેલ છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તાલુકાના નેતૃત્વ તેમજ જિલ્લાના નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો હું દિલથી આભાર માનું છું। તેમજ અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ તેમજ સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબનો હું દિલથી આભાર માનું છું। તેમના આશીર્વાદ અને તેમના માર્ગદર્શનથી મને લોકોની સેવા કરવાની તક મળી છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્રને હું તાલુકાના દરેક ગામ સુધી પહોંચાડીશ। તેમજ પક્ષના કાર્યકરો તેમજ તમામ સભ્યો શ્રીઓ અને અધિકારી સાથે હું સંકલનથી તેમજ તાલુકાના સર્વાંગી વિકાસનું કામ કરીશ। મારું નામ નિરાલીબેન। સિંગવડ તાલુકા પંચાયતની આજની પ્રથમ સામાન્ય સભાના જે એજન્ડાઓ હતા કે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી કરવી। કાલ સુધીની માહિતીને ધ્યાને રાખતા પ્રમુખશ્રી માટે એક ફોર્મ આવેલું અને ઉપપ્રમુખશ્રી માટે એક ફોર્મ આવેલું અને બંનેની સ્ક્રુટિની કરતાં નિયત કરેલા ધારાધોરણો પ્રમાણે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી લાયકાત ધરાવતા હોય। આજની સામાન્ય સભામાં સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખશ્રીનો પ્રકાર અનુસૂચિત આદિજાતિ સ્ત્રી હોય, એમાં નિર્મળાબેન નરવતભાઈ ભાભોર બિનહરીફ તરીકે ચૂંટાણા છે અને સિંગવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિરાલીબેન અમિતભાઈ બારૈયા બિનહરીફ તરીકે ચૂંટાણા છે।